દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વર્ધમાન 24 ન્યૂઝ. વર્ધમાન 24 ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો, લાઇક અને શેર કરો. લખતર મસ્જિદ ચોકથી પાટડી દરવાજા સુધી નાખવામાં આવેલ પેવર બ્લોકની ક્વોલિટી અત્યંત ખરાબ હોવાનું જણાવી ગ્રામ પંચાયત દ્વારા રોષ વ્યક્ત કરવામાં આવ્યો. પેવર બ્લોક હાથથી તૂટી ધૂળ થઈ જતી હોવાનું જણાવી પેવર બ્લોક રોડ બનાવવામાં ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યા. લખતર ગ્રામ પંચાયત મહિલા સરપંચ દ્વારા ચાર સંભાળ્યા પછી કરવામાં આવેલા ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવી રહેલ પેવર બ્લોક રોડ, અંડરગ્રાઉન્ડ, ગટર સહિતના દરેક કામમાં ભ્રષ્ટાચાર થયાના આક્ષેપ કરવામાં આવી રહ્યા છે. આ અંગે સુરેન્દ્રનગર કલેક્ટર, ડીડીઓ અંગે સચિવ, નાયબ સચિવ, તપાસ, ગામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગને રજૂઆત કરાયા પછી કાર્યવાહી નહીં કરવામાં આવતા ગ્રામ પંચાયતના સદસ્યએ ન્યાય મેળવવા લખતર ન્યાય કોર્ટમાં ફોજદારી ફરિયાદ દાખલ કરાવી છે. ત્યારે લખતર ગ્રામ પંચાયત સદસ્ય પ્રવીણભાઈ મારુણિયા દ્વારા વધુ પેવર બ્લોક રોડના કામમાં ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હોવાનું જણાવી પેવર બ્લોકને હાથેથી તોડીને બતાવી તાત્કાલિક તપાસ કરવા માંગ આવી છે. ત્યારે ઉલ્લેખનીય છે કે લખતર પાટડિયા હનુમાનજી મંદિર મહંત દેવકરનાથજી દ્વારા તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવા ન આવે ત્યાં સુધી આ રોડનું પેમેન્ટ નહીં કરવા તાલુકા પંચાયતથી ગાંધીનગર સુધી લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે. રિપોર્ટર વિજય જોશી, લખતર, વર્ધમાન 24 ન્યૂઝ. સદસ્ય મસ્જિદ ચોકથી પાટડી દરવાજા સુધી જે બ્લોક નાખવામાં આવે છે તે સાવ હલકી ગુણવત્તાના છે, જે હાથેથી પણ તૂટવા લાગે છે. આ બાબતની ઉચ્ચ કક્ષાએ રજૂઆત પણ કરવામાં આવી છે, પરંતુ તંત્ર દ્વારા છતાંય પેમેન્ટ કરી દેવામાં આવ્યું છે. આ લખતર ગામમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે, છતાં તંત્ર દ્વારા કોઈ પણ કાર્યવાહી નથી કરવામાં આવતી. આથી મેં વિકસિત ભારત સંપર્કમાં લેખિતમાં વડાપ્રધાન સાહેબશ્રીને સંબોધી અને આ વોટ્સએપમાં પણ મેં વાયરલ કરવામાં આવ્યું છે. તો તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવશે કે નહીં, કેમ કે સ્થાનિક નેતાઓ છાવરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. સ્થાનિક નેતાઓ કેમ મૌન સેવી રહ્યા છે? અસ્તુ, જય હિન્દ.